નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 8 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 3.1 લઈશું, જેનો દાખલો 5મો લઈએ. 1 થી 4 દાખલા આપણે આગલા વિડીયોમાં જોયા. હવે નીચેની આકૃતિઓમાં શોધો. તો શોધવાનું શું છે? આપણે અહીં આ આકૃતિ છે, આકૃતિમાં એક્સ, વાય અને ઝેડની કિંમત શોધવાની છે, અને આપણે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર કેટલા થાય એ શોધવાનું છે. હવે અહીં આપણે એક્સ શોધવા માટે આ બંને રૈખિક જોડના ખૂણા છે, તો રૈખિક જોડના ખૂણા હોય તો આપણે 180માંથી 135 બાદ કરીએ તો આપણને એક્સની કિંમત મળે. 180માંથી 135 આ છે એ બાદ કરી નાખો એટલે એક્સની કિંમત મળે તો 45 થાય છે. ત્યારબાદ વાયની કિંમત મેળવવા માટે આપણે 135 અને 25નો સરવાળો કરીએ. એની સામેનો ખૂણો હોય, સામેના જે બે ખૂણા હોય એનો સરવાળો કરીએ એટલી વાયની કિંમત થાય. તો 135 વત્તા 25 બરાબર 160, અને ઝેડ બરાબર આની જેમ જ કરવાનું. ઝેડ બરાબર 180માંથી 25 જાય તો 155 મળે. તો અહીં આ એક્સ, વાય અને ઝેડ એ ત્રણેયનો સરવાળો કરીએ છીએ. અહીંયા આપણે એક્સ વત્તા વાય વત્તા ઝેડ, તો આ ત્રણેયનો સરવાળો થશે. 5 ને 5 10, 10નું શૂન્ય વચ્ચે 1, 5 ને 1 6, 6 ને 4 10, 6 ને 4 10, 10 ને 6 16, 16નો છગડો વચ્ચે 1, 1 2 ને 3 એટલે 360 થશે. ત્યારબાદ બીજી સંખ્યા છે, બીજી આકૃતિ આપેલી છે, એમાં આપણે એક્સ બરાબર આની જેમ જ શોધીશું. 180માંથી 110 કાઢીએ એટલે એક્સ મળે આપણને, એટલે 70 મળ્યા આપણને. અહીં 70 મળે છે. ત્યારબાદ વાય બરાબર 180માંથી 120 બાદ કરીએ એટલે આપણને 60 મળે છે. ત્યારબાદ આ ઝેડમાં પણ એ જ રીતે થાય છે કે 180માંથી 70 બાદ કરીએ એટલે આપણને 110 મળે છે. હવે આપણે ડબલ્યુમાં અહીં કોઈ કિંમત નથી આપી કે આપણે એને 180માંથી બાદ કરીએ, પણ હા આપણને એ ખબર છે કે આ ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય એ ખબર છે આપણને. તો આપણે 110, 120 અને 70 એના સરવાળાને 360માંથી બાદ કરી નાખીએ. એને બાદ કરીએ એટલે આપણને 60 મળે છે. 300 આનો સરવાળો થાય છે 300, અને 360માંથી 300 જાય તો 60 મળે. હવે આ 60 મળી ગયા આપણને, એટલે હવે આપણે 60 ને 180માંથી 60 બાદ કરીએ તો 120 મળે. તો હવે આપણે એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા ડબલ્યુ આ ચારે ચારનો સરવાળો 360 થાય. એક્સ, વાય, ઝેડ અને ડબલ્યુ ચારે ચારનો સરવાળો આપણને 360 મળે છે. બરાબર. ત્યારબાદ દાખલો 6 લઈએ. એમાં નીચેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધો. અહીં આપણને 4 આપેલ છે, 4 બાજુઓ ધરાવે છે, તો બહિષ્કોણનું માપ શોધવું છે. તો 360 ને 4 વડે ભાગો એટલે 4 9 36, અને આ 0 અહીંયા મૂકી દઈએ તો 90, એટલે 90નો ખૂણો મળે આપણને. તો એક બહિષ્કોણનું માપ 90 થશે. ત્યારબાદ અહીં 5 છે તો 360
ભાગ્યા 5, 5 સત્તા 35 વૈધો 1 ને 5 દૂના 10 એટલે કે 72, એટલે 72 મળે છે. ત્યારબાદ 6 છે તો 360 ભાગ્યા 6 કરીએ તો 6 36 અને આ 0 એમની બાજુમાં મૂકી દઈએ તો 60. એ જ રીતે 360 ભાગ્યા 8 કરીએ તો 8 ચોક 32, 32 ને 4 36, 4ની બાજુમાં 0 મૂકી તો 8 50 ને 40 એટલે કે 46 મળે છે, એટલે 45 મળે છે. હવે પાંચમું, 9 બાજુઓ હોય તો 9 બાજુ હોય તો 360 ભાગ્યા 9 કરવાના. 9 ચોક 36, આ 0 એમને લગાવીએ તો 40 અંશનો ખૂણો બને, એક બહિષ્કોણનું માપ 40 થાય. ત્યારબાદ 10 હોય તો 360 ભાગ્યા 10, 0 0 ઉડી ગયા તો 36 અંશ મળે આપણને. ત્યારબાદ 9મું, એટલે 7મું. હવે 12 બાજુઓ ધરાવતા બહિષ્કોણનું માપ તો 360 ભાગ્યા 12 કરીએ તો 12 તેરી 36 ને આ 0 એટલે 30 અંશ. ત્યારબાદ 8મું, 360 ભાગ્યા 15 કરીએ તો 15 દૂ 30 વધ્યા 6 અને 15 ચોકું 60 એટલે 24 અંશ મળે આપણને. ત્યારબાદ 9મું, 18, 360 ભાગ્યા 18 તો 18 દૂના 36 અને આ 0 એની બાજુમાં એટલે કે 20 અંશ મળે આપણને. ત્યારબાદ 10મું, 360 ભાગ્યા 20, 0 0 ગયા, 18 દૂના 36 એટલે 18 અંશ મળે આપણને. સમજાય છે ને મિત્રો? જો તમને સમજાતું હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. દાખલો 7મો છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું છે, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેની દરેક અંતઃકોણનું માપ 140 અંશ હોય. હવે દરેક અંતઃકોણનું માપ 140 હોય તો આપણે 180માંથી 140ને બાદ કરી નાખીએ. તો 180માંથી 140 બાદ કરીએ એટલે આપણને 40 અંશ મળશે. હવે એ 40 અંશને આપણે 360 વડે ભાગી નાખીએ, એટલે 360ને ભાગી નાખીએ તો 4 9 ને 36. તો અહીં 9 બાજુઓ હોય. અહીં પૂછ્યું છે કેટલી બાજુઓ હોય તો કે 9 બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 140 અંશ હોય. એવી જ રીતે બીજો, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 160 અંશ થાય. અહીં 180માંથી પાછા આપણે આ 160ને બાદ કરીએ તો આપણને 20 મળે. હવે આ 20ને એના વડે આપણે 360ને ભાગીએ, 360 ભાગ્યા 20, 0 0 ઉડી ગયા અને 18 દૂના 36 એટલે કેટલી બાજુઓ હોય તો કે 18 બાજુઓ હોય તો અંતઃકોણનું માપ 160 અંશ થાય. ત્યારબાદ ત્રીજું છે, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 90 અંશ થાય. તો આપણે 180માંથી 90ને બાદ કરીએ તો 90 મળે અને 360ને આપણે 90 વડે ભાગીએ. 9 ચોક 36 એટલે 4 બાજુઓ હોય.
તો તેના દરેક બહિષ્કોણનું માપ 90 અંશ હોય. ત્યારબાદ ચોથું, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 60 અંશ હોય. હવે આપણે 180માંથી 60 બાદ કરીએ તો 120 વધે. હવે 360ને આપણે 120 વડે ભાગીએ તો 0 0 ઉડી ગયા ને 12 તેરી 36. તો 3 બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 60 અંશ હોય. પાંચમું છે, નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોય? નિયમિત બહુકોણ ઓછામાં ઓછું, નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછું જોયું તો આપણે બહુકોણમાં ઓછામાં ઓછી બાજુઓ 3 હોય. તો આ ત્રિકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું લઈએ તો 60 અંશ હોય. નિયમિત છે, નિયમિત બહુકોણ છે એટલે 60 હોય. ત્રણેય બાજુ સરખી તો ત્રણેય ખૂણાના માપ પણ સરખા. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય. એને 3 વડે ભાગીએ તો 3 6 18 એટલે કે 60 અંશ થાય. એ જ રીતે 60 અંશ હોય. એ જ રીતે છઠ્ઠો છે, નિયમિત બહુકોણમાં અહીં અંતઃકોણનું હતું, અહીં બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું હોય? તો અંતઃકોણનું હોય માપ એને 180માંથી બાદ કરીએ એટલું હોય બહિષ્કોણનું માપ. તો નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું હોય? તો કે 180 ઓછા 60 બાદ કરીએ તો આપણને 120 અંશ મળે. તો નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ વધુમાં વધુ 120 અંશ હોય. મિત્રો, અહીં આપણે ધોરણ 8નું 3.1 ચેપ્ટર પૂરું થાય છે. તો જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો, જેથી મારો ઉત્સાહ વધે.